વેલકમ બેક. બેટ દ્વારકામાં પૈસા ઉઘરાવતા વાયરલ વિડીયોને લઈને અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. સમગ્ર મુદ્દે બેટ દ્વારકાના ગુગડી બ્રાહ્મણ સમાજના આગેવાને વીઆઈપી દર્શનની કોઈ પણ વ્યવસ્થા ન હોવાનું કહ્યું. જોકે ગુગડી બ્રાહ્મણ સમાજને મંદિરમાં 4 સ્થાન આપવામાં આવ્યા છે અને આ જગ્યા પરથી શ્રદ્ધાળુઓને દર્શન કરાવતા હોવાનો સ્વીકાર કર્યો છે. આ સ્થળ પરથી દર્શન કરાવવા બદલ શ્રદ્ધાળુઓ જે કંઈ પણ દક્ષિણા આપે તેનો સ્વીકાર કરવામાં આવે છે. એટલું જ નહીં, બેટ દ્વારકામાં રહેતા 250 થી વધુ પરિવારનું જીવન નિર્વાહ આ આવક પર હોવાનું કહ્યું. તો બીજી તરફ દર્શન કરીને આવતા ભક્તોએ પણ બ્રાહ્મણો જે કંઈ દક્ષિણા આપવામાં આવે તેનો સ્વીકાર કરતા હોવાનું કહ્યું છે. તો સૌથી પહેલા તો જે આ વિડીયો સામે આવ્યો હતો અને આ વિડીયો કેવી રીતે વાયરલ થયો અને તેમાં શું કહેવામાં આવી રહ્યું છે, સૌથી પહેલા તો એ સાંભળી લઈએ. દ્વારકાધીશ લગીન છેક લગીન દર્શન થઈ જાય. અંદર ટ્રાફિક કઈ નડે નહીં ને? કઈ નહીં, શાંતિ દર્શન થાય. ઓછાના થઈ ગઈ. ઓછાના થઈ. હું તો બંધાયેલો છું, હું તમને ના નથી ના ભાઈ ને વાત કરી દીધું ને. મારે બાંધેલા છે એવું બાંધેલા કલાક વાત છે. ₹100 ₹1200 લઈ આ લોકોને દર્શન કરાવીને 10-15 મિનિટમાં બસો હું તમારે ઉભો સામે બેસો એ તમે લઈ ગયો બરોબર. હા, અહીંયા સામે બેસો એટલે બેસવાની જગ્યા છે. લઈ રહ્યો છે કોઈ જાણે જાણ છે ને 15 મિનિટ ઉભો, 15 મિનિટમાં આને દર્શન કરાવીને હું બહાર આવું પછી તમને લઈ ગયો. તો આ વિડીયો વાયરલ થતા ઘણા બધા સવાલો પણ ઉઠ્યા અને હવે ગુગડી બ્રાહ્મણ સમાજના જે આગેવાન છે તેમણે શું સ્પષ્ટતા આપી આ વિડીયોને લઈને તે પણ આપણે સાંભળી લઈએ. હાલ ક્રિસમસ મિની વેકેશન ચાલતું હોય ત્યારે દ્વારકાના લગભગ તીર્થ ક્ષેત્રો ખાતે માનવ મેળામણ ઉમટ્યું છે. તેવામાં પ્રસિદ્ધ બેટ દ્વારકા મંદિર ખાતે પણ લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી છે. ગઈકાલે અહીંના બ્રાહ્મણોનો એક વિડીયો વાયરલ થયો હતો કે તેઓ શ્રદ્ધાળુઓ પાસેથી વીઆઈપી દર્શનના બહાને પૈસા લઈ અને દર્શન કરાવે છે. એમાંના જે કાલના એક ભાઈ છે એમની પાસે જ વીટીવી પહોંચ્યું છે, જેમનો વિડીયો વાયરલ થયો છે. આપણે એમને જ પૂછીએ, ગઈકાલે આ જ જગ્યા ઉપરથી તમારો વિડીયો વાયરલ થયો છે કે તમે વીઆઈપી દર્શન કરાવી અને પૈસા માંગો છો. અમે યાત્રાળુ પાસે પૈસા માંગતા નથી, અમે એને શાંતિથી દર્શન કરાવીએ. અમે તીરથના બ્રાહ્મણ છીએ, એ અમારો હક છે, અધિકાર છે કે એને દર્શન કરાવી અને રાજી ખુશીથી ઈ જે અમને આપીને જાય ને એના ઉપર અમારો પરિવારનો બધાનો નિર્વાહ ચાલે છે. શાસ્ત્ર અને વેદોક્તિથી એને શાંતિથી દર્શન કરાવીએ, પછી જે કઈ એ દઈને જાય ને એના ઉપર અમારો નિર્વાહ ચાલે છે. નહીં તો વિડીયોમાં એવું થોડું બાર્ગેનિંગ જેવું પણ થાય છે કે ભાઈ 1500 ના 1200 એ શું હતું? એ તો 1200, 1500, 2000, 1100 જે ઈ રાજી ખુશી દક્ષિણા દઈને જાય ને એના ઉપર અમારો નિર્વાહ ફિક્સ નથી. કોઈ વસ્તુ કે આ વીઆઈપી દર્શન કે ઓલું દર્શન કે એવું નહીં, શાંતિથી જે કઈ પ્રમાણે દક્ષિણા કરીને જાય ને એના ઉપર અમારો નિર્વાહ ચાલે છે. બરાબર. આ મંદિરમાં એવું કોઈ વીઆઈપી દર્શનની કે એવી કોઈ વ્યવસ્થા છે જ નહીં, બધા માટે સામાન્ય છે? બધાને માટે સરખું જ છે ને સામાન્ય જ છે. બધા એક સાથે શાંતિથી લાઈનથી દર્શન કરે છે. જી, તો ગઈકાલે જે વિડીયો વાયરલ જે પંડિતનો થયો આપણે એમને પૂછેલું, એમનું કહેવું છે કે ભાઈ અમે અહીંયા વીઆઈપી દર્શનના નામે નહીં પણ અમારા જજમાન જે આવતા હોય છે એમને અમે દર્શન કરાવીએ છીએ. એ રાજી થઈ અમને જે દક્ષિણા આપે છે એ દક્ષિણા અમે લઈએ છીએ અને દક્ષિણા લેવું એ બ્રાહ્મણનો જન્મસિદ્ધ અધિકાર હોય છે. અશોક માણેક, વીટીવી સમાચાર, બેટ દ્વારકા.